Hello friends, today we are learning logic gates. In logic gates we are specifically learning OR gate. In OR gate there is a 2 input and 1 output. For OR gate logic there is a output equal to sum of input. So specifically there is a of one input is A and one input is B and output is X. So X equal to A plus B. So we talk about truth table. જો તમારી કોઈ પણ એક વેલ્યુ હાઈ હોય તો આઉટપુટ હાઈ આવશે, હાઈ વોલ્ટેજમાં આવશે. જેમ કે 0 0 એટલે લોઅર વોલ્ટેજ દઈએ ત્યારે 0 આઉટપુટ આવશે એટલે કે લોઅર વોલ્ટેજ. પણ 0 1 એટલે કે કોઈ પણ એક વોલ્ટેજ, ધારો કે આપણે અહીંયા બી વોલ્ટેજને હાઈ દીધેલો છે ત્યારે હાઈ આઉટપુટ આવશે. પછી આપણે એ વોલ્ટેજને હાઈ દઈએ અને બી વોલ્ટેજને લોઅર વોલ્ટેજમાં કરી દઈએ તો આઉટપુટ હાઈ આવશે. અને બે ઇનપુટ હાઈ વોલ્ટેજ ઉપર દઈએ તો પણ આઉટપુટ હાઈ આવશે. સો આજે આપણે આને બ્રેડબોર્ડ ઉપર પરફોર્મ કરવાના છીએ. આને પરફોર્મ કરવા માટે તમારે આઈસી નંબર 7432 જોશે. સો ફ્રેન્ડ્સ, આ આપણી આઈસી છે 7432, જેનો ગ્રાફ આ મુજબનો છે, જેમાં 4 ગેટ આપેલ છે આ આઈસીમાં, જેમાં આપણે 1 અને 3જી પિનની મદદથી આપણે OR ગેટ પરફોર્મ કરીશું. જેમાં તમારે ગ્રાઉન્ડ અને વીસીસી બે ગ્રાઉન્ડમાં કનેક્ટ કરવાના રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણે આઈસીની નીચેનો ભાગ, આ જે હોલ હોય છે તેનો નીચેનો ભાગ પહેલી પિન હોય છે, જે કે આ ગ્રાફમાં આપેલું છે. તો 1 થી 7 પિન આ અને 8 થી 14 પિન આ હોય છે. સો હવે આપણે બ્રેડબોર્ડ ઉપર આ પરફોર્મ કરવા માટે તૈયાર છીએ. સો ફ્રેન્ડ્સ, આપણી આઈસી બ્રેડબોર્ડમાં ફિટ થઈ ગયેલ છે. હવે આપણે આપેલ ગ્રાફ મુજબ આપણે પહેલી અને બીજી પિનમાંથી ઇનપુટ દેવાનું છે. તો આપણે પહેલી અને બીજી પિન કનેક્ટ કરીએ ઇનપુટ સાથે. તમે જોઈ શકો છો આવી રીતે નાની નાની પિન હોય છે, તેમાં કનેક્ટ કરવાનું રહેશે. સો પાવર વધી ન જાય અને આઈસી ઉડી ન જાય તે માટે આપણે અહીં રજિસ્ટર કનેક્ટ કરશું. સો આપણી એલઈડીમાં પાવર વધી ન જાય અને એલઈડી ઉડી ન જાય તે માટે આપણે રજિસ્ટર કનેક્ટ કરીશું. સો 3જી પિનથી આપણે આઉટપુટ માટે રજિસ્ટર કનેક્ટ કરવાનો છે. સો આઉટપુટનો પાવર વધારે હોય તો રજિસ્ટર તે પાવરને કેપ્ચર કરી લે. સો આ રજિસ્ટર આવી રીતે કનેક્ટ કરવાનું રહેશે. હવે આપણે એલઈડી કનેક્ટ કરીશું. સો એલઈડીનો આ પાયો નાનો હોય તે માઇનસ હોય છે અને આ પ્લસ હોય છે, તેથી આપણે એલઈડીને સરખી રીતે કનેક્ટ કરવાની છે. હંમેશા મોટો પાયો રજિસ્ટરમાંથી પાવર લેશે અને નાના પાયા સાથે આપણે કનેક્શનને ગ્રાઉન્ડ કરી દઈશું, જોઈન્ટ કરીને. સો આ આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે. તો આપણે ગ્રાફ પ્રમાણે 7 નંબરની પિનમાંથી ગ્રાઉન્ડ કનેક્ટ કરીશું. આ પછી ખાલી આપણે પાવર સપ્લાય જ દેવાની રહેશે. પછી આપણી સર્કિટ ચાલુ થઈ જશે, આઈસી પરફોર્મ કરવા લાગશે. સો આ કનેક્ટ થઈ ગયું છે. સો આપણી આ 9 વોલ્ટની બેટરી છે, જેવું કે તમે જોઈ શકો છો. સો આપણે આ નેગેટિવ આ બાજુ દઈશું. સો આપણી બેટરી કનેક્ટ થઈ ગયેલ છે. હવે આપણે તમે જોઈ શકો છો કે ટ્રુથ ટેબલ પ્રમાણે 2 0 હોય. ઇનપુટના આપણા 2 વાયર છે, તેમાં 2 0 આપેલ છે. સો 0 આવશે એટલે કે એલઈડી ચાલુ નહીં થાય. આપણે જેવું 1 કરીશું તે સાથે જ એલઈડી ચાલુ થઈ જશે. જોઈ શકો છો કે આપણે એક ઇનપુટ, ધારો કે આપણે પહેલી પિનને એ નામ દઈ તો એક ઇનપુટ 1 દીધા પછી પાવર ઓન છે અને એલઈડી ચાલુ થઈ રહી છે, તેનો મતલબ છે કે હાઈ વોલ્ટેજ આઉટપુટ આવી રહ્યું છે, તેથી એલઈડી ચાલુ છે. હવે આપણે પહેલા ઇનપુટને 0 અને બીજા ઇનપુટને 1 દઈને ટ્રાય કરીએ. એમ કે આપણે જોઈ શકો છો કે આપણે આ બીજી પિન છે તેને બી નામ આપ્યું છે, તેને આપણે 1 કરી રહ્યા છીએ. સો ધેર ઇઝ અ લાઇટ ઓન છે, એટલે એનો મતલબ એમ થાય કે હાઈ વોલ્ટેજ આઉટપુટ આવે છે, તેથી લાઇટ ચાલુ છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે હવામાં હોય વાયર ત્યારે પણ કેમ ચાલુ રહે છે લાઇટ? એનું કારણ છે કે તમે જ્યારે જોયું કન્ડિશન કે A પ્લસ બી
જ્યારે તમે વાયરને હવામાં રાખો છો ત્યારે પણ એક વોલ્ટેજ ગણવામાં આવે છે, હાઈ વોલ્ટેજ ગણવામાં આવે છે, તેથી એલઈડી ચાલુ રહે છે. હવે આપણે આ 0 એલઈડી બંધ થઈ ગઈ છે. હવે આપણે બે કેસને 1માં લઈ લેશું. તો બે કેસને 1માં લેવા માટે તમે જોઈ શકો છો કે એલઈડી ચાલુ જ છે. તેથી આ ટ્રુથ ટેબલ જે આપણે મળે છે તે આના ઉપરથી જ બને છે એક્સપેરિમેન્ટ કરીને. હવે આપણે બંનેને 0 કરી દેશું ફરીથી, જેથી લાઇટ ચાલુ છે કે બંધ છે એનો તમને વિશ્વાસ થઈ જાય. તમે જોઈ શકો છો કે લાઇટ બંધ થઈ ગઈ છે. તેથી આપણી ઓર ગેટની બનાવેલી બ્રેડબોર્ડ ઉપરની સર્કિટ સક્સેસફુલી કામ કરી રહી છે. તમે જોઈ શકો છો કે આ ગ્રાફ પ્રમાણે કનેક્શન દેતા આપને સાચું આઉટપુટ મળી રહ્યું છે. સો હવે તમે ઓર ગેટ બ્રેડબોર્ડ ઉપર પરફોર્મ કરવા માટે તૈયાર છો. થેન્ક યુ દોસ્તો.